નમસ્કાર. તો આજે આપણે ટ્રિપલ સી કોર્સનો પરિચય જોઈશું, જેની અંદર આપણે ટ્રિપલ સી કોર્સ જે છે એક્ઝામ કોને પાસ કરવાની હોય છે અને એની તૈયારી કેવી રીતે કરવાની છે, એના સિલેબસ વિશે આપણે ડિટેલમાં આની અંદર ચર્ચા કરશું. પહેલા તો જે છે એક્ઝામ કોને આપવાની છે, તો ગુજરાત સરકારમાં નોકરી મેળવ્યા પછી પ્રમોશન મેળવવાનું હોય અથવા તો ફિક્સ પગાર હોય, એમાં તો ફૂલ પગાર થવાનો હોય, તો એની પહેલા તમારે ટ્રિપલ સી જીટીયુ અથવા તો ટ્રિપલ સી સ્પીપા અને બીજી પણ યુનિવર્સિટીઓ, માન્ય યુનિવર્સિટી છે, એચએનયુ છે, એમએસ યુનિવર્સિટી છે, એમને પણ માન્યતા આપેલી છે, બાબા સાહેબ આંબેડકર છે, એમને પણ માન્યતા આપેલી છે. એ એક્ઝામમાંથી કોઈ પણ એક એક્ઝામ પાસ કરવાની હોય છે, બરોબર. તો કમ્પલસરી તમારે જે છે નોકરી લાગ્યા પછી ખાસ કરીને 5 વર્ષની અંદર પહેલા જે છે આ જે કમ્પ્લીટ એક્ઝામ કરવાની હોય છે અને તમારી સર્વિસ બુક હોય એમાં એની જે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું હોય એ રિઝલ્ટ તમારે જે છે એની નોંધ કરાવવાની હોય છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે એના સિલેબસ વિશે. તો એમાં અલગ અલગ મોડ્યુલ આની અંદર આપ્યા છે. પહેલું મોડ્યુલ છે ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર. ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર, એની અંદર એમને સિલેબસમાં આપ્યું છે કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટરના પ્રકારો છે, એના વિશે આવી છે કે કમ્પ્યુટરનો ઇતિહાસ છે, કમ્પ્યુટરની જનરેશનો ક્યાંથી શરૂઆત થઈ, કમ્પ્યુટરની વિશેષતાઓ, શું શું વસ્તુ જે વિશેષતાઓ છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે, તો એના વિશે કયા ઇનપુટ છે કયા આઉટપુટ છે, ડિવાઇસીસનો શું ઉપયોગ છે, એને લગતા ક્વેશ્ચનો ખાસ આવે છે. અને આ બધા જ ક્વેશ્ચનો ખાસ થિયરીને લગતા છે. પછી સીપીયુ પ્રોસેસિંગ છે, હાર્ડવેર અને સોફ્ટવેર જે છે, ડેટા પ્રોસેસિંગ કેવી રીતે થાય છે, પ્રિન્ટર ઇન્સ્ટોલેશન એ રીતે છે. તો એ રીતે કમ્પ્યુટરમાં બેઝિક જે છે ઇન્ટ્રોડક્શનને લગતા હોય છે. આ જે ક્વેશ્ચનો હોય છે ખાસ કરીને થિયરીની અંદર પૂછાતા હોય છે. થિયરી માટે આ જે મોડ્યુલ છે, તો થિયરીમાં આ ક્વેશ્ચનો ખાસ કરીને આવતા હોય છે. અને આની અંદર 50 માર્ક્સની થિયરી હોય છે, 50 માર્કનું પ્રેક્ટિકલ હોય છે. બંનેમાં પાસ થવા માટે 25-25 માર્ક્સ આની અંદર લાવવાના હોય છે. તો આ પહેલું મોડ્યુલ છે ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર. એ સિલેબસ આપ્યું છે, જે ઓફિશિયલ સિલેબસ છે એની અંદર પણ જે કન્ટેન્ટ છે એના એ છે. એના પછી આપણે બીજી સ્લાઇડની અંદર મોડ્યુલ 2, બીજી સ્લાઇડ આપણે જોઈએ. તો મોડ્યુલ 2 માં વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારે જે છે નવા જે સિલેબસની અંદર વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. તો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ શું છે, પછી ઓપરેટિંગ સિસ્ટમ છે તો ઓપરેટિંગ સિસ્ટમનું ઇન્ટરફેસ કયું છે, બરાબર, જીયુઆઈ આધારિત છે, ટાસ્ક બાર ક્યાં છે, સ્ટાર્ટ મેનુ ક્યાં છે, ફાઇલ મેનેજમેન્ટ કેવી રીતે હોય છે, ડેટ એન્ડ ટાઈમ છે, એડ અને રિમૂવ કેવી રીતે પ્રોગ્રામ કરી શકાય, એન્ટીવાયરસ કયા કયા છે. એ રીતેના આની અંદર બેઝિક જે ક્વેશ્ચનો જે ઓપરેટિંગ સિસ્ટમને લગતા આ પણ ખાસ કરીને થિયરીમાં પૂછાય છે. પ્રેક્ટિકલમાં ફક્ત જે છે ફોલ્ડર એક બનાવવાનું હોય છે એના વિશે હોય છે, અને પ્રેક્ટિકલમાં એક તો ઓપન કરવી હોય ફાઇલ તો ક્યાંથી ઓપન કરી શકાય છે એ તમને આની અંદર આવડવું જરૂરી છે, બરાબર. તો આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની છે. તો મોડ્યુલ 2 વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમમાં જે વિન્ડો 10 માં ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ઓપ્શનો આવતા હોય એના વિશેના એમસીક્યુ ક્વેશ્ચનો આની અંદર આવતા હોય છે. આ પણ ખાસ કરીને થિયરીનો જ ટોપિક આની અંદર છે. એના પછી મોડ્યુલ 3 છે એમએસ વર્ડ 2019, બરોબર. લેટેસ્ટ અત્યારે 2019 વર્ઝનની અંદર એક્ઝામ લેવાય છે, એટલે લેટેસ્ટ વર્ઝન ખાસ કરીને પ્રિપરેશન કરો. તો એની અંદર જે છે થિયરીમાં પણ ક્વેશ્ચનો પૂછાતા હોય અને પ્રેક્ટિકલમાં તો ખાસ પ્રેક્ટિકલ તો આવે જ છે. તો એમએસ વર્ડનું ઇન્ટ્રોડક્શન પહેલા તો થિયરીમાં, પછી મેનુ બારમાં કયા કયા મેનુ આવે છે, રિબન કયા છે, ડોક્યુમેન્ટ કેવી રીતે સેવ કરી શકાય, ટેક્સ્ટ ફોર્મેટિંગ, ફોન્ટ અલાઇનમેન્ટ, બુલેટ એન્ડ નંબરિંગ, ટેબલ કેવી રીતે ક્રિએટ કરી શકાય, પિક્ચર શેપ કેવી રીતે, ચાર્ટ કેવી રીતે લાવી શકાય, હેડર એન્ડ ફૂટર, વોટરમાર્ક તમે કેવી રીતે એડ કરી શકો, મેલ મર્જ ખાસ કરીને પૂછાય છે, બરોબર, વર્ડની અંદર સ્પેલિંગ ચેક કરવાનું હોય, ટ્રેક ચેન્જ હોય અને મેક્રો. આ રીતેના 14 ટોપિક આપેલા છે. સાથે સાથે શોર્ટકટ કીઓ પણ ખાસ કરીને થિયરીમાં પૂછાય તો શોર્ટકટ કીઓ ખાસ કરીને વધારે આની અંદર તૈયાર કરવી. અને પ્રેક્ટિકલની અંદર મેલ મર્જ છે, અમુક વાર ટેબલ પૂછાઈ શકે છે, અને અમુક વાર પેરેગ્રાફ લખીને એના ફોર્મેટિંગના જે ક્વેશ્ચનો હોય એ પ્રમાણે તમારે સોલ્વ કરવાના છે. પ્રેક્ટિકલમાં પણ પૂછાય છે, થિયરીમાં પણ આ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો વર્ડનું જે છે પ્રેક્ટિકલ ખાસ કરીને ધ્યાન રાખવાનું. તો આ રીતે આનો સિલેબસમાં આટલા ટોપિક આની અંદર મોડ્યુલ 3 ની અંદર આપેલા છે. થિયરીની અંદર કયું ઓપ્શન ક્યાં આવે છે અને પ્રેક્ટિકલમાં જે છે મેલ મર્જ આવે છે, અથવા ટેબલ હોય છે, અથવા વર્ડ ફોર્મેટિંગ, ત્રણમાંથી કોઈ પણ એક આની અંદર આવતું હોય છે. હવે આના માટે આપણે જે છે ટ્રિપલ સી જીટીયુ અને ટ્રિપલ સી પ્લસ માર્ટની તૈયારી માટે આપણે ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ આપણે ઉપલબ્ધ છે, તો તમે પરચેસ કરી શકો છો. એની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની અંદર ટોપિક વાઇઝ વિડીયો આપેલા છે, લેટેસ્ટ જે પ્રેક્ટિકલ પેપર હમણાં પૂછાયેલા હોય એનું પ્રેક્ટિકલ સોલ્યુશન સાથે પીડીએફ ફાઇલ સાથે આપેલું છે.
પછી પીડીએફ ફાઇલ જેટલી થિયરી છે, પછી પ્રેક્ટિકલ પેપર છે, તો એના પીડીએફ ફાઇલ પણ તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પછી ઓનલાઈન મૂક ટેસ્ટ આવે છે, થિયરી તમારું ઓનલાઈન આવતી હોય છે, તો એના જે 25 થી વધારે મૂક ટેસ્ટ આપણે ઉપલબ્ધ આની અંદર છે, તો તમે ટેસ્ટ પણ આપી શકો છો. તો એ ખ્યાલ આવે કે ઓનલાઈન કેવી રીતે આવે છે. અને ડેલી નવું જે અપલોડ હોય એ તો બીજું મટીરિયલ જે છે એ તો છે જ, બીજું નવું અપલોડ મટીરિયલ પણ એની અંદર થતું જ હોય છે. તો લેટેસ્ટ જે છે આની અંદર અપલોડ પણ થતું હોય છે. તેના માટે આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, દીપ કમ્પ્યુટર ડિજિટલ ક્લાસ. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા કંઈક વેરી હોય તો આપણો ઓફિસનો નંબર છે 9925001195, એ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હવે એના પછી નેક્સ્ટ આગળ જે મોડ્યુલ છે, તો મોડ્યુલ 4 માં એમએસ એક્સેલ છે. એક્સેલ ની અંદર ખાસ કરી પ્રેક્ટિકલ ની અંદર જોવા જઈએ તો આ માર્કશીટ છે, સેલરી શીટ છે, અથવા તો પ્રાઇસ લિસ્ટ, એ ત્રણમાંથી કોઈ પણ એક હોય છે. બીજા બેઝિક ફોર્મ્યુલા આવે છે. અને ટોપિકની વાત કરીએ તો વર્કશીટ અને બુક અને વર્કશીટ શું છે, સેલ એડ્રેસ છે, ફોર્મેટિંગ સેલ કેવી રીતે કરી શકાય છે, ફોર્મ્યુલાઓ જે છે, પછી સમ, એવરેજ, મીન, મેક્સિમમ એવી ફોર્મ્યુલા છે, ચાર્ટ ઇન્સર્ટ કરવાનો હોય છે, ઓટો ફિલ્ટર એડ કરવાનું હોય છે, પાઇવોટ ટેબલ. એ રીતે ટોટલ 8 ટોપિક તમને સિલેબસની અંદર આ રીતે આપેલા હોય છે. ઓફિશિયલ જે સિલેબસ છે એના એ જ ટોપિક આપણે આની અંદર ચર્ચા કરીએ છીએ. તો એ રીતે ટોપિકો આની અંદર આપ્યા છે, એ પ્રમાણે એના થિયરીના ક્વેશ્ચનો આવશે. પ્રેક્ટિકલમાં જે છે એ રીતે એ પણ આ જે છે એ પણ આવે છે. બીજું એડ જે છે પ્રેક્ટિકલમાં તમારો ઉપયોગ કરવાનો, એ રીતેના ક્વેશ્ચનો આની અંદર આવતા હોય છે. ખાસ કરીને આની અંદર ફોર્મ્યુલાઓ ખાસ કરીને વધારે પૂછાતી હોય, ફોર્મ્યુલા ખાસ કરીને યાદ રાખવાની. અહીંયા આપી છે, ધારો કે સમ છે, એવરેજ છે, મેક્સ છે, મીન છે, કાઉન્ટ છે, ઇફ છે, રાઉન્ડ છે, કોન્કેટેટ છે. તો એ રીતેની અલગ અલગ આની અંદર મોડ્યુલ જે આપ્યા છે એ પ્રમાણે હોય છે. તો એક્સેલ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એમાં જેટલી પ્રેક્ટિસ કરો એ પ્રમાણે આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. તો એક્સેલ અને ખાસ એના ફોર્મ્યુલા, થિયરી માટે ફોર્મ્યુલા અને એના જે ઓપ્શન છે એનો કયો વસ્તુનો કયો ઓપ્શન છે એના ક્વેશ્ચનો હોય છે. હવે એના પછી જે છે પાંચમું મોડ્યુલ છે એમએસ પાવર પોઈન્ટ. એમાં તમારે જે છે 3 સ્લાઇડો બનાવવાની હોય છે. પ્રેક્ટિકલની અંદર તમને ટોપિક આપેલું હશે, એમાંથી 3 સ્લાઇડો બનાવવાની હોય છે અને બીજા જે ક્વેશ્ચનો આપ્યા હોય એ પ્રમાણે સોલ્વ કરવાના હોય છે. જેમાં ટોપિકની અંદર જે છે, થિયરીના ટોપિકની અંદર પ્રેઝન્ટેશનનું બેઝિક એ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી ટેમ્પલેટ અને બ્લેન્ક પ્રેઝન્ટેશન શું છે, પછી સ્લાઇડ ઇન્સર્ટ કેવી રીતે કરી શકાય છે, ઇન્સર્ટ ઇમેજ કેવી રીતે એડ કરી શકાય, ટ્રાન્ઝિશન ઇફેક્ટ કેવી રીતે એડ કરી શકાય છે, સ્લાઇડ શો કેવી રીતે ચાલુ કરી શકાય છે, એનિમેશન ઇફેક્ટ કેવી રીતે આપી શકાય છે, ઓડિયો વિડિયો ઇન્સર્ટ કેવી રીતે કરી શકાય, એ રીતે છે. અને શોર્ટકટ કીઓ ખાસ કરી થિયરીમાં જે છે નવી સ્લાઇડ લાવવા માટે, ડુપ્લિકેટ સ્લાઇડ માટે, ફૂલ સ્ક્રીનમાં આપણે જે છે જોવું હોય તો એના માટે, એ રીતેના ક્વેશ્ચનો આની અંદર આવતા હોય છે. અને પ્રેક્ટિકલમાં તમારે સ્લાઇડો 3 સ્લાઇડો બનાવવાની હોય છે. એક પ્રેઝન્ટેશનમાં 3 સ્લાઇડો બનાવવાની હોય છે. એના પછી જે છે છઠ્ઠું મોડ્યુલ છે ઇન્ટરનેટ અને સાતમું મોડ્યુલ છે ગુજરાતી ટાઈપિંગ. ઇન્ટરનેટની અંદર જે છે થિયરીમાં જ આ જે ક્વેશ્ચન આવશે અને પ્રેક્ટિકલમાં આવે તો ઈમેલ કરવાનું આવે છે, પણ હવે થિયરી જ ખાસ કરીને હોય છે. તો એમાં બેઝિક ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટને લગતા બેઝિક જે છે એની થિયરી હોય છે. લેન, પછી મેન, વેન, એને લગતી થિયરી હોય છે. વેબ બ્રાઉઝર છે એને લગતી થિયરીના ક્વેશ્ચન હોય છે. સર્ચ એન્જિનને લગતા ક્વેશ્ચન હોય છે. ડાઉનલોડ જે થાય તો ડાઉનલોડ ફાઇલ કઈ કઈ હોય છે, અપલોડ કેવી રીતે થાય, બુકમાર્ક શું આવે છે, એફટીપી શું છે, ડીએનએસ યુઆરએલ શું છે, યુપીએન અને ફાયરવોલ છે, એને લગતા થિયરીના ક્વેશ્ચનો ખાસ કરીને આની અંદર આવતા હોય છે. અને જે CCC+ ની અંદર આવે તો ઈમેલ કરવાનું આની અંદર આવે છે. ઇન્ટરનેટ અને વેબ બ્રાઉઝરને લગતું છે. અને સાતમું છે ગુજરાતી ટાઈપિંગ, ઇન્ડિક કીબોર્ડ જેને કહેવામાં આવે છે. ઇન્ડિક ઇનપુટ 3 કીબોર્ડ આના માટે છે, ગુજરાતી ટાઈપિંગ માટે. તો એના માટે આપણે જે છે ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે ઇન્સ્ટોલ, ફોન્ટ ઇન્સ્ટોલ કરો, એના માટેનો આપણે વિડીયો બનાવેલો છે, એની પરથી જોઈ શકો. અને ગુજરાતીમાં પેરેગ્રાફ તમને પેજ આપ્યું હોય એ પ્રમાણે ગુજરાતીમાં તમારે ટાઈપ કરવાનું હોય છે. તો ગુજરાતીમાં ટાઈપ કરતા આવડવું જેવું છે. એમાં જીટીયુમાં તો ખાસ કરીને 15 માર્ક્સનું ગુજરાતી ટાઈપિંગ પૂછાતું હોય છે, એનું વધારે છે. તો એ ખાસ કરીને તૈયારી કરવી. હવે બીજું જે છે ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે ફોર્મ ભરી નાખ્યું છે તો એક્ઝામ ક્યારે આવશે. તો જીટીયુમાં એવું હોય છે કે તમારે જે છે અઠવાડિયા પહેલા જ તમને જે છે મેસેજ થી જાણ કરવા અથવા ઈમેલ થી જાણ કરવામાં આવે છે કે તમારી એક્ઝામ જે છે આ તારીખે જે છે લેવાની છે. બરોબર. તો એના માટે એડવાન્સથી તૈયારી જરૂરી છે, કારણ કે અમુક વખત શોર્ટ ટાઈમમાં એટલી બધી વ્યવસ્થિત તૈયારી ના થાય અને ફેલ થવાની શક્યતા વધારે છે. બીજું જીટીયુની અંદર હવે પછી બધું જે પ્રેક્ટિકલ છે, થિયરી છે, બધું ઓનલાઈન જ ચેક થતું હોય છે. એટલે થોડી પણ મિસ્ટેક કરી તો તમારે જે ફેલ પ્રેક્ટિકલમાં પણ ફેલ થઈ શકો છો. પહેલા મેન્યુઅલી હતું, પણ હવે જે છે ઓનલાઈન આખી સિસ્ટમ દ્વારા થાય છે.
એટલે જેટલી પ્રિપેરેશન વધારે કરો એ પ્રમાણે બેટર રહેશે. અને CCC+ ની અંદર પણ સેમ આના જ મોડ્યુલ છે. એક્સ્ટ્રા નવા જે એડ થાય છે ચેટ જીપીટી છે, સાયબર સિક્યુરિટીને લગતા ક્વેશ્ચનો છે, કમ્યુનિકેશનને લગતા છે, અને એઆઈ રિગાર્ડિંગ જે છે એની અંદર થિયરીને લગતા ક્વેશ્ચનો એક્સ્ટ્રા છે. બીજું બધું તો સેમ આની અંદર જે સિલેબસ છે એ પ્રમાણે સેમ જ આની અંદર સિલેબસ છે. તો એના માટે આજથી તમે જે છે ફોર્મ ભરેલું હોય CCC તો અત્યારથી જ એની તૈયારી કરો. થોડો થોડો જે પણ તમને ટાઈમ મળે, જોબ ચાલુ હોય તો બધા નહીં પણ તમારે જે છે દિવસ દરરોજનો તમે અડધો કલાક અથવા 15 થી 20 મિનિટ તમે નીકાળી અને દરરોજ જે છે થોડી થોડી પ્રેક્ટિસ કરશો તો આરામથી પાસ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.